બરડા પંથકમાં ચોમાસુ પાક અને શિયાળુ પાકની મોસમ પૂરી થઈ છે, ત્યારે પરપ્રાંતીય ખેત મજૂરોએ વતનની વાટ પકડી છે। આ વિસ્તારમાં ખેતમજૂરી કામ માટે મોટાભાગે પરપ્રાંતીય મજૂર આવતા હોય છે, જે હાલ વતન તરફ જઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં અને પોરબંદર તાલુકામાં મધ્યપ્રદેશથી હજારો ખેતમજૂર પરિવારો દર વર્ષે આવે છે, જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર, ખરગોન અને ધાર સહિતના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ખેતમજૂરો પોતાના પરિવારો સાથે ખેતીવાડીના કામકાજ માટે આવે છે અને ખેડૂતો તેમના પરિવારને રહેવા માટે વાડી કે ખેતરોમાં કામ ચલાવ ઓરડીઓ બનાવી આપે છે। ખેડૂત અગ્રણી હર્ષિભાઈ ખૂટી અને વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદ થયો હોવાથી ચોમાસામાં પાકને વરસાદી પાણી મળ્યું નથી અને તેનાથી કુવાઓ, બોર અને જળ સ્ત્રોતોમાં પુષ્કળ પાણી હોવાથી શિયાળુ પાક થયો છે અને હજુ પણ કુવાઓ, બોર અને જળ સ્ત્રોતોમાં પાણી હોવાથી ખેડૂતોને ઉનાળુ પાકનું દર વર્ષની જેમ આ વખતે વધુ વાવેતર કરેલ છે, જેમાં ખાસ કરીને મગ, તલ અને અડદનું વાવેતર કરાયું છે। જ્યારે આ વખતે વર્તુ 2 ડેમ ખાલી કરેલ હોવાથી ડેમનું પાણી આ વર્ષે સિંચાઈ માટે મળશે નહીં, પરંતુ કુવાઓ, બોર અને જળ સ્ત્રોતોમાં પાણી હોવાથી ઉનાળુ પાકનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરાયું છે, પરંતુ ઉનાળુ પાકમાં ખેડૂતોને મજૂરોની જરૂરિયાત ઓછી હોવાથી આ સિઝનમાં મજૂરો પણ તેમના વતનમાં પરિવારોમાં પ્રસંગ હોવાથી 2 થી 3 મહિના તેમના વતનમાં જતા રહે છે અને ફરીથી ચોમાસું આવતાની સાથે ઉનાળુ પાક તૈયાર થશે ત્યારે આ મજૂરો ફરી આવશે। આપણા સમગ્ર બરડા પંથકની અંદર ઉનાળા પિયતમાં ખૂબ મોટા પ્રમાણમાં તલ, મગનું ખૂબ સારું એવું વાવેતર કરવામાં આવ્યું છે, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે આ વર્ષે મેઘરાજાની ખૂબ મોટી દયા અને કૃપા સમગ્ર ભારત અને ગુજરાત અને આપણા વિસ્તારમાં રહી છે। સરકારે પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે બધા જાણીએ એમ ખૂબ તળાવો, વોકળાઓ ઊંડા કર્યા, જેથી પણ પાણીનો જથ્થો ખૂબ મોટી સંખ્યામાં આપણી પાસે છે। અત્યારે આ વર્ષે પાણીનું તળ ખૂબ સારું છે, એટલે દર વર્ષે જે ઉનાળામાં આપણે વાવેતર ખેડૂતો દ્વારા કરતા એના કરતાં ખૂબ મોટા પ્રમાણમાં આ વર્ષે વાવેતર કરવામાં આવ્યું છે। જ્યાં સુધી ખેતરોના મજૂરોની વાત છે, તો આપણા વિસ્તારમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇઝરાયલ હોય કે અન્ય દેશ હોય, એમાં ખેત મજૂરો હોય કે આપણા અહીંયાથી કડિયા હોય વગેરે ખૂબ મોટી સંખ્યામાં અહીંથી ગયા છે વિદેશમાં। એના કારણે પણ આપણે અહીંયા મજૂરોની ખૂબ તંગી હતી। સાથે સાથે ઉનાળા પિત્તમાં એવું થાય કે આપણે જે મધ્યપ્રદેશમાંથી એમપીના માણસો અહીંયા ખેતમજૂરી માટે આવે છે, એ મોટાભાગના જે મજૂરો છે એ ઉનાળા દરમિયાન પોતાના વતનમાં પરત જતા હોય છે, એટલે આ વર્ષે એના હિસાબે પણ બંને જે જવાનું થયું, આપણા સ્થાનિકો વિદેશમાં ગયા અને મધ્યપ્રદેશના જે આવે ભાઈઓ એ પણ એના વતનમાં ગયા। એનાથી ખેડૂતોની પાકની અંદર મજૂરોની સમસ્યા છે જ, પણ હું અગાઉ હમણાં કીધું એમ આ વર્ષે આપણે મેઘરાજાની ખૂબ મહેરબાની રહી અને પાણી છે એટલે આપણે વાવેતર કર્યું છે અને મોટે ભાગે જ્યારે આપણે આ પાક છે એ ઉપાડવાનો સમય આવે અને ચોમાસું આવે એની પહેલાં છે એ જે મધ્યપ્રદેશમાં જે મજૂરો જતા હોય છે એ પરત આવે છે, એટલે જ્યારે પાક આપણો ઉપાડવાનો સમય આવશે ત્યારે આપણે મજૂરોની સમસ્યા નહીં રહીએ એવું હું માનું છું। વતનમાંથી મજૂર આવ્યા હતા, એમપીના મજૂર શિયાળો પાક, ચોમાસો પાક કામ કરી જાળી હારી મળી, અત્યારે પછી બધા વતન જાવે। ધન્યવાદ। હાલ બગવદર ગામેથી દરરોજની 8 થી 10 બસો મજૂરોને લઈ મધ્યપ્રદેશ ખાતે જાય છે। ખાસ કરીને મજૂરોની અહીં રોજીરોટી પુષ્કળ પ્રમાણમાં મળી રહેતી હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં ખેત મજૂરો મધ્યપ્રદેશથી પોરબંદર પંથકમાં આવે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।